સુરતમાં ગેસ લીકેજ થતાં દોડધામ અડાજણના જુગાણી વોટર વર્કસમાં ક્લોરીન લીકેજમાં 2 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। સુરત અડાજણ વિસ્તારમાં વોટર વર્કસ કાર્યરત છે। વોટર વર્કસમાં એકાએક ક્લોરીન લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। ક્લોરીન લીકેજ થતાં દોડધામ અડાજણ જોગાણીનગર વોટર વર્ક ખાતે ક્લોરીન લીકેજ થતાં ફાયર વિભાગ દોડતું થયું છે। ફાયર વિભાગ દ્વારા આવીને તપાસ કરતા જણાવ્યું હતું કે જોગાણીનગરમાં વોટર વર્કસમાં લીકેજ થયું છે। ક્લોરીન ગેસના લીકેજને કારણે ફરજ ઉપર હાજર વોચમેન અને કોન્ટ્રાક્ટરનો એક કર્મચારી અસરગ્રસ્ત થયો છે, જેને કારણે બંનેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઇન્ચાર્જથી ફાયર ઓફિસર એસ.જે. ધોબીએ જણાવ્યું હતું કે અહીં વોટર વર્ક ખાતે ક્લોરીન ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું છે। તાત્કાલિક અસરથી અમે ઓક્સિજન માસ્કની ટીમને બોલાવી લીધી હતી। 2 વ્યક્તિઓને અસર થતાં એમને સારવાર માટે લઈ જવાયા છે, જેમાં એકને ખૂબ ઓછી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે। ક્લોરીન ગેસ ખૂબ જ જોખમી હોય છે। જો શ્વાસોચ્છ્વાસમાં આવે તો બેભાન થવાની શક્યતા છે અને વધુ પડતો ગેસ શ્વાસમાં આવી જાય તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે। ઘટના સ્થળ ઉપર પહોંચીને અમે તાત્કાલિક લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી। તો તે પહેલાં આસપાસના જે રહીશો છે તેમને પોતાના ઘરના બારી બારણા બંધ કરી દેવાની સૂચના આપી હતી, તેમજ આસપાસની દુકાનોના વેપારીઓને પણ સૂચના આપી દીધી હતી। ક્લોરીન લીકેજ શોધવાની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં લીકેજને બંધ કરી દેવામાં આવ્યું છે। હાલ કોઈ પણ પ્રકારનું જોખમ નથી।